નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના જૂના ડીસા ગામ ખાતે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકની ગોળી મારી નીલગાયને ઇજાગ્રસ્ત કરવામાં આવી હતી। બનાવની જાણ આજુબાજુના લોકોને થતાં અજાણ્યા શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। અત્યારે નીલગાયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ડીસા તાલુકાના જૂના ડીસા ગામે મોડી રાત્રે નીલગાયને બંદૂક વડે ગોળી મારી ઇજાગ્રસ્ત કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા બંદૂક લઈ અને જૂના ડીસા ગામના મંદિરિયા વિસ્તારમાં પ્રવેશ્યા હતા, જે દરમિયાન નીલગાયનો શિકાર કરવા આવેલા અજાણ્યા શખ્સો દ્વારા નીલગાય પર બંદૂકની ગોળી વડે હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ નીલગાય બંદૂકની ગોળીથી ઇજાગ્રસ્ત થઈ જમીન પર પડી હતી, જેથી અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। નીલગાય પર હુમલાને લઈ નીલગાય દ્વારા અવાજ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, જેથી અજાણ્યા શખ્સો આજુબાજુના લોકોને દોડતા આવી જોઈ ઘટના સ્થળેથી દોડી ગયા હતા। આ સમગ્ર ઘટનાને લઈ આજુબાજુના લોકો દ્વારા તાત્કાલિક પશુ સારવાર એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ઇજાગ્રસ્ત નીલગાયને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ ઘટનાને લઈ આજુબાજુના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને નીલગાયને બંદૂકની ગોળી વડે ઇજાગ્રસ્ત કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ નાગજીભાઈ શેઠભાઈ મોદી, હું રહેવાસી જૂના ડીસા। મારા ખેડૂતનો ફોન આવ્યો 11:30, એટલે હું ઉડીને ઘેરથી અહીંયા આવું તો નીલગાયે અહીંયાને મારી ગોળી મારી હતી, બરાબર છે। T20 બાઇકવાળા હતા, એક્ટિવા હતું, 4 જણા હતા। મને અમે આવતા આવતા અરે વાડ કૂદીને આવી ગયા, બરાબર છે। પછી અમે તપાસ કરી નીલગાયની તો એક પગ કાપી નાખ્યો હતો એમને, બરાબર, ગોળી મારી હતી 2। પછી અમે ભાઈ આવી એમાં ભરાઈ નાખી। નમસ્કાર મિત્રો, આજે હું જૂના ડીસા આવ્યો છું અને મને મીડિયા મારફત જાણવા મળ્યું કે જૂના ડીસા બદાવા વિસ્તારમાં એક નીલગાયને કોઈક શખ્સોએ પાછળના પગમાં ગોળી મારી છે અને ગાય ત્યાંથી જ્યારે એને ગોળી મારવામાં આવી ત્યારે એ ગાય ત્યાં આગળ પડી ગઈ નીલગાય। ત્યારબાદ એની ઉપર ધારિયાથી ઘા કરવામાં આવ્યો છે, કોઈ પણ એક હથિયારથી ઘા કરવામાં આવ્યો છે। પરિણામે ત્યાં આગળ અત્યારે લોહી પણ બહુ વહી ગયેલું છે અને આપ વિડીયો મારફતે પણ